નમસ્કાર. સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી રચના અછાંદસ કાવ્ય છે, જેનું શીર્ષક છે રસ્તે રઝળતા વિચારો, જે આપની સમક્ષ રજૂ કરું છું. શહેરના ઘોઘાટ વચ્ચે એક પ્રશ્ન મનમાં અટકી જાય છે. શહેરના ઘોઘાટ વચ્ચે એક પ્રશ્ન મનમાં અટકી જાય છે કે આ રિક્ષા ક્યાં હાલતી હશે, કે આ રિક્ષા ક્યાં હાલતી હશે. કોઈની રાહ જોવાતી હશે કે કોઈને છોડવા જતી હશે, કોઈની રાહ જોવાતી હશે કે કોઈને છોડવા જતી હશે, કે પછી માત્ર નસીબના પૈડાની જેમ એ પણ કોઈ અજાણ્યા રસ્તે વિના કારણ ફરતી હશે, કે પછી માત્ર નસીબના પૈડાની જેમ એ પણ કોઈ અજાણ્યા રસ્તે વિના કારણ ફરતી હશે. ને વળી પવનની એક લહેરખી આવે છે, ને વળી પવનની એક લહેરખી આવે છે, સાથે લઈ આવે છે કોઈ વઘારની સોડમ, કે સાથે લઈ આવે છે કોઈ વઘારની સોડમ. ત્યારે તર્ક બાજુએ રહી જાય છે અને ત્યારે તર્ક બાજુએ રહી જાય છે અને ક્યારેક એમ થાય કે આ ચટપટી વાનગી ક્યાં પીરસાતી હશે, ક્યારેક એમ થાય કે આ ચટપટી વાનગી ક્યાં પીરસાતી હશે, ને ક્યાં ખૂણે ક્યાં ચૂલા પર આ સ્વાદ ચડતો હશે, ક્યાં ખૂણે ક્યાં ચૂલા પર આ સ્વાદ ચડતો હશે. બસ એ વિચાર માત્રથી જ સંયમ તૂટી જાય છે, કે બસ એ વિચાર માત્રથી જ સંયમ તૂટી જાય છે. ભૂખ અને લાલચ વચ્ચેની ભેદરેખા ભૂસાઈ જાય છે, ભૂખ અને લાલચ વચ્ચેની ભેદરેખા ભૂસાઈ જાય છે. ત્યારે સમજાય છે કે આ દેહ પણ ગુલામ છે સ્વાદની, ત્યારે સમજાય છે કે આ દેહ પણ ગુલામ છે સ્વાદનો. નહીતર માત્ર કલ્પનાથી જ નહીતર માત્ર કલ્પનાથી જ મોઢામાં આવતું પાણી સ્વયં લાર બની ટપકતું કેમ હશે, કે નહીતર માત્ર કલ્પનાથી જ મોઢામાં આવતું પાણી સ્વયં લાર બની ટપકતું કેમ હશે. કદાચ આ રિક્ષાની ગતિ અને જીભની તૃપ્તિ, કદાચ આ રિક્ષાની ગતિ અને જીભની તૃપ્તિ એ બે વચ્ચે જ તો આખું જીવન સ્વયંભૂ દોડતું હશે, કે બે વચ્ચે જ તો આખું જીવન સ્વયંભૂ દોડતું હશે. ને શહેરના ઘોઘાટ વચ્ચે એક પ્રશ્ન મનમાં અટકી જાય છે કે આ રિક્ષા ક્યાં હાલતી હશે. તો આ તો મારું અછાંદસ કાવ્ય, જેનું શીર્ષક હતું રસ્તે રઝળતા વિચારો, જે મેં આપની સમક્ષ રજૂ કર્યું. આશા રાખું છું કે આ તમને ગમશે. હું તો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાંથી અશ્વિન રાઠોડ સ્વયંભૂ. નમસ્કાર. અસ્તુ.